પડદરી તાલુકાના સરબદળ ગામે વર્ષોથી શ્રી કૃષ્ણ મહોત્સવ ઉજવવામાં આવે છે। ગામમાં વેપારીઓએ પોતાનો ફાળો ગામના ચોકે ચોકે મંડપ ઊભો કરી સૌથી વધારે બેનરો લગાવી અને ઉત્સવમાં કાર્યકરોને દાન આપી ફુલહારથી રથયાત્રા શણગારવામાં આવી છે। તેમજ આ ઉત્સવનું આયોજન 35 વર્ષથી કરવામાં આવે છે। આ સાથે રથયાત્રાના આયોજન બાદ દેશી ઢોલના તાલે રાસ ગરબા અને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે। અમારે સરબદળ ગામની અંદર નંદ ઉત્સવ સમિતિ એક બનાવેલી છે અને એમાં દરેક યુવાનો જોડાયેલા છે અને દરેક ગામના વેપારીઓનો અને આગેવાનોનો બધાયનો વડીલોનો સાથ સહકાર મળે છે અને એક ભવ્ય અમે નંદ ઉત્સવ ઉજવી છીએ દર વર્ષે અને આ નંદ ઉત્સવ અમે છેલ્લા લગભગ 30-35 વર્ષથી ઉજવી છીએ। પણ આ વર્ષે તો એક નંદ ઉત્સવમાં એટલો બધો અનેરો આનંદ છે અને ગામનો બધાયનો અને વેપારીઓનો સહકાર મળેલ છે અને સારો એવો આમ મંડપ સર્વિસ ને એવું બધું ગોઠવેલું છે અને એક ભવ્ય અમારે જન્માષ્ટમીને દિવસે નંદ ઉત્સવ ઉજવવાનું આયોજન કરેલું છે અને તમામનો સાથ સહકાર મળેલો છે અને અમારું ગામ છે એ ધાર્મિક ધર્મપ્રેમી છે। અમારે અહીંયા શ્રીરામની ધૂન દરરોજ સાંજે ચોરે રામાપીરના મંદિરે રામજી બાપાની મેળીએ પછી સવારમાં છે આજ 55 વર્ષથી આ શ્રીરામની ધૂનનું પ્રભાત ફેરી નીકળે છે અને આખા ગામની અંદર પ્રભાત ફેરી ફરે છે અને જે આ નંદ ઉત્સવ છે એ ચોરેથી શરૂ થાય છે અને આખા ગામમાં મેઇન બજારમાં ફરી અને પ્લોટમાં બધે આટો મારી અને શંકર ભગવાનના મંદિરે થઈ નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલ કી। નંદ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 35 વર્ષથી સરબદળ ગામ મુકામે આ શોભાયાત્રાનું આયોજન થાય છે। દર વર્ષે સવારે 8 વાગે શોભાયાત્રા રામજી મંદિરેથી પ્રસ્થાન કરે છે। રામજી મંદિર બાદ બસ સ્ટેન્ડ, ત્યારબાદ ગોરધન ચોક, ગોપાલ ચોક વિવિધ જગ્યાએ મટુકી ફોડનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। પૂરા આખા ગામનો સહયોગ અને સાથ સહકાર એમાં પૂરો મળેલ છે। બરાબર બપોરે 12 વાગે શોભાયાત્રા પરત રામજી મંદિરે આવે છે અને સાંજે પાછો રાસ ગરબાનો કાર્યક્રમ અને મટુકી ફોડનો કાર્યક્રમ રાખેલ છે। તો તમામ સરબદળની ગામના ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને આ વર્ષે અનેરો ઉત્સાહ છે અને દરેક ભાઈઓ તથા બહેનોને શોભાયાત્રામાં જોડાવા નંદ ઉત્સવ સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। સરબદળ ગામે નંદ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ બધું ઘણા બધા બેનરો લાગેલા છે શેરીના નાકા પર। પછી અમે સવારે 8 વાગ્યાથી શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને આ યુવા લોકો બધા ઘણા ટાઈમથી આજ 15 દિવસથી આ સતત એમને અવિરત કામ ચાલુ જ છે અને રંગોળીનું આયોજન છે અને અમારે રથયાત્રાના રૂટ મુજબ બધા ધર્મપ્રેમી ભાઈઓ બહેનો જોડાય એવી નમ્ર વિનંતી। અને પછી આ રાતે અમે 12 વાગ્યા સુધી રથયાત્રા પૂર્ણ થયા બાદ આપણે રાતના મટકી ફોડ કાર્યક્રમ, ભજન કીર્તન વગેરે કાર્યક્રમમાં બધા હાજરી આપે છે અને રાતે અમે મટકી ફોડનો કાર્યક્રમ છે રાતના 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા કરીએ છીએ અને બધી ધર્મપ્રેમી જનતા ખૂબ બડી સંખ્યામાં અહીંયા રામજી મંદિરે એકત્ર થઈ અને સૌ સાથે મળીને આ જન્મોત્સવ ઉજવીએ છીએ।